અરવલ્લીના મેઘરજમાં બેફામ બન્યા છે આખલા અને બે આખલા બાખડતા વાહનોને નુકસાન પહોંચ્યું છે। તો આખલાના આતંકથી સ્થાનિકોમાં ડર વ્યાપ્યો છે। આખલાની લડાઈના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો બે આખલા બાખડ્યા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બીજી તરફ જે વાહનો ત્યાં આગળ હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે। સીધા જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે કે જ્યાં બે આખલા બાખડવાનો મામલો સામે આવ્યો છે અને જે વાહનો હતું તેને પણ નુકસાન પહોંચ્યું છે અને ત્યાં સ્થાનિકો હાજર હતા, તેમનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ તરફ વડોદરામાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે અને રખડતા ઢોરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે। તો ગોરવા ઉંડેરા રોડ પર મહિલાને અડફેટે લીધી હતી। ઢોરની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું છે। તો મહિલાનું મોત નીપજતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે। ભરૂચના આલિયા બેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાનો શિકાર કર્યો છે। બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો। અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। હાંસોટના અભેટા ગામથી આલિયા બેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગી રહેલા ખારાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો, જે અંગે ઊંટ માલિકને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું, જેને લઈ તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। જમીન પર ઓછા વ્યાજે લોન આપવાનું કહી છેતરપિંડી કરી જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। લોનના ડોક્યુમેન્ટના બહાને જમીનના સાટાખતના લખાણ પર સહી કરાવી ખોટા લખાણોની પહોંચ બનાવી જમીન પડાવી લેવાનું કાવતરું રચ્યું। તો કાવતરું ઘડનાર 7 જેટલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતા કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટી તરફથી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ફરિયાદ નોંધાતા સચિન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તો હાલ બે આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી છે। અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી। ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતરો કરેલો હતો। અસામાજિક તત્વો સામે એક્શન યથાવત અને કુખ્યાતો સામે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। સુરત, મોરબી, ખેડામાં કુખ્યાતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુખ્યાતોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો અસામાજિક તત્વોનો આતંક જે પ્રમાણે જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત, મોરબી તેમજ ખેડાના એ દ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક વધતા તેમના પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે તે તોડવામાં આવ્યા છે। ત્યારે આજ જે તસવીરો છે તેના પર હવે વિગતવાર ચર્ચા કરીએ। સુરતની સૌથી પહેલા વાત કરીએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે। કુખ્યાત માથાભારે યુનુસનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આરોપી યુનુસ પર એનડીપીએસ અને મારામારી સહિતના 4 ગુના નોંધાયેલા છે। યુનુસ ગેરકાયદેસર ઓફિસમાં પ્રવૃત્તિઓ કરી લોકોને હેરાન પરેશાન કરતો હતો, ત્યારે પોલીસ અને એસએમસી આરોપીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। वो यहाँ बैठकर अवैध धंधे करता था, उसके खिलाफ 4 जितने गुना शामिल हैं, जिसमें एनडीपीएस ड्रग्स का भी एक गुना है। इसके अलावा मारामारी, दाग धमकी, इस तरह के गुना उसके खिलाफ दर्ज हैं। पुलिस ने ये सारी इन्फॉर्मेशन एसएमसी को दी थी। एसएमसी ने ये चेक किया, कंफर्म किया कि गैरकानूनी तौर पर ये अवैध कब्जा बनाया रखा है उसने। આ તરફ મોરબીની વાત કરીએ તો મોરબીમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। હળવદમાં હિસ્ટ્રી શીટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવેલ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। રાજુ ઉડેચા તેમજ નવખણ ઉડેચા નામના શખ્સોએ સરકારી જમીન પર કબજો કર્યો હતો અને જેમના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે।
આ તરફ હવે ખેડા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। મહેમદાબાદમાં વાત્રક નદી કિનારે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। કુખ્યાત અર્જુન બાવરીના મકાન પર ફરી વળ્યું છે બુલડોઝર। તો ગોળીબારનો ટેકરો વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આરોપી અર્જુન બાવરી ચોરીના ગુનામાં હાલ જેલમાં બંધ છે। હવે બોટાદ પર નજર કરીએ તો બોટાદમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને દબાણો પર ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। શબ્બીર ઉર્ફે સાબાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। શબ્બીરના ઘર નજીક સરકારી જગ્યા પર કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। અનેક ગુનામાં સંડોવાયેલો છે આ શબ્બીર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના આદેશને લઈ બોટાદ પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। બોટાદ ડીવાયએસપી મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમો છે તેના જે દબાણો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેને આજે ડિમોલિશ કરવામાં આવ્યા છે। કચ્છ ગાંધીધામ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી કરી છે। આરોપી ઇસ્માઇલ ઉર્ફે ઈસુડો ઇબ્રાહીમ ચાવડા તેમજ અસગર ઇસ્માઇલ ચાવડા અને જુબેર અકબર પઠાણ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ અને તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। તો કચ્છ ગાંધીધામની આ ઘટના સામે આવી છે જ્યાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તમામ આરોપીઓ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા છે અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરના આમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં પોલમપોલ ચાલી રહ્યું છે। ગરીબ રેશન કાર્ડના ગ્રાહકોને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। એક પરમિટ ઉપર 5 કિલો અનાજ ઓછું આપતા ગ્રાહકો પ્રશ્ન કરવા દુકાનદાર પાસે ગયા હતા તો દુકાનદારે અનાજના કટ્ટામાં અનાજ ઓછું હોવાની વાત કરી। ગરીબોને અપાતા રેશન કાર્ડના અનાજમાંથી કેમ આટલી કટકી કરાય છે તેવા સવાલો કરવામાં આવ્યા હતા। અગાઉ પણ આ દુકાન સસ્પેન્ડ કરાઈ હતી છતાંય ફરી એનું એ જ અનાજ કટકી શરૂ કરાતા પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। એ દુકાનની અંદર 800 જેટલા પરમિટ છે તો એ 800 પરમિટ આજે જ્યારે 5 કિલો એક પરમિટ પાછળ જો એ વ્યક્તિ કાઢતો હોય તો આજે કેટલા હજાર ને કેટલા લાખનું મલમાં એ કોંભટ કહેવાય। આ તપાસવા ખૂબ વિનંતી કરું છું। ખેડામાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગોડાઉનમાં સ્ટોક પત્રક ન હોવાનું સામે આવ્યું છે। ચોખા, ઘઉં અને બાજરીનું સ્ટોક પત્ર નહોતું। જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા। જિલ્લા પુરવઠા અધિકારીએ પંચનામું કરીને સ્ટોક સીઝ કર્યો તો ચોખા 283 ટન, ઘઉં 63 ટન અને 34 ટન બાજરીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો। જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં, ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે। કલેક્ટર ઓફિસથી બાતમી મળતા તપાસ માટે ગયેલા અને ત્યાં જે જથ્થો છે અનાજનો એની ચકાસણી કરેલી। આનું સ્ટોક પત્રક ન હોવાથી તમામ ઉપલબ્ધ જથ્થો સીઝ કરેલ છે અને સેમ્પલ લેવામાં આવે છે ઘઉં, ચોખા અને બાજરીના। ખેડા જિલ્લા પુરવઠા વિભાગને એક ફરિયાદ મળે છે કે માતર તાલુકાના મહેલજ ગામે આવેલ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ શંકાસ્પદ સરકારી જથ્થો હોય છે। સમગ્ર બાબતને લઈને પુરવઠા વિભાગ તેમજ માતર મામલતદાર દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા બાદ અહીં આગળથી જે ચોખા, ઘઉં અને બાજરીનો જે જથ્થો હતો તે જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। જ્યારે આ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેના ઇન્ડસ્ટ્રીના જે માલિક હતા તેમની સાથે પૂછપરછ કરી ત્યારે તેઓ આ જથ્થો પોતે ટ્રેડિંગનો વેપાર કરતા હોય અને લાવવાનું જણાવ્યું પરંતુ તેમની પાસે કોઈ સ્ટોક પત્ર મળ્યો હતો। અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવ્યું છે અને આ સેમ્પલ તેઓ આગળ ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલશે કે જથ્થો સરકારી છે કે કેમ, પરંતુ અહીં આગળ કોઈ પણ પ્રકારનું સ્ટોક મેન્ટેનન્સ મળીને આવતા અત્યારે પુરવઠા અધિકારી જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને આગળ તેઓને સમગ્ર બાબતે તેઓએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેલજ, ખેડા।
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં કેસર કેરી પકવતા ખેડૂતોએ મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે. બાગાયત વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો તે ખોટો હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે. ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત, કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ વર્ષે પણ તાલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે. ફરી સર્વે કરાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણી આ વખતે ઓછી કેસર કેરી આવવાનું અનુમાન છે. તો ગત વર્ષે તાલાલા મેંગો માર્કેટમાં 5,90,000 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. તો ચાલુ વર્ષ 3 થી 4 લાખ બોક્સ કેરીની આવક થવાનું અનુમાન છે. એ અહેવાલની અંદર એને એવા 3 મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી, ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા, ખેડૂતો ઇજારા આપી દે. તો આ સર્વે કઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો. અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો, અહીંથી જ એને અહેવાલ ખોટો મૂક્યો તો રીસર્વે કરવાની મારી માંગણી છે. રીસર્વે કરી પાછું ખેડૂતને સહાય અપાવે. સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે. એ ગામોમાં રેન્ડમલી 5 થી 7 ખેડૂતોની દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે, ગત વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે, વગેરે વગેરે, આંબાની કેટલી ઉંમર છે, કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે, આ બધી જે ડિટેલ અહેવાલ છે અમે અમારી વડી કચેરીને સુપ્રત કરેલ. ઉનાળાની શરૂઆત થતાં જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેના કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. સાથે સાથે અબોલ જીવ પણ ગરમીથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે આવા પ્રાણીઓના રક્ષણ માટે કચ્છ વન વિભાગ સજ્જ બન્યું છે. અભયારણ્યમાં અને ગાઢ જંગલોમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા 80 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ જુદી જુદી જગ્યાએ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાપથી કોઈ પશુ પક્ષી બીમાર પડે તો વન વિભાગની હેલ્પલાઇન પર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. જે જગ્યાએ કેમેરા મીન્સ પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પાણીના પોઈન્ટનો ઉપયોગ કરે છે કે કેમ તેનું સાયન્ટિફિક મોનિટરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જનતાને જણાવીશ કે ઘણા બધા પક્ષીઓની હાજરી આ જિલ્લામાં છે. તો આપની વાડીએ અથવા આપના રહેણાંક વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થતી હોય તો એ કરવા માટે પણ હું અપીલ કરું છું. અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. 19 વર્ષના યુવક પર ચાકુથી હુમલો કરાતા તેનું મોત નીપજ્યું છે. બેબસ શબ્દો બોલવાની ના પાડતા હુમલો કરી દેવામાં આવ્યો. આ તરફ મૃતકનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. પરિવારજનોનો સિવિલ હોસ્પિટલની પીએમ રૂમની બહાર હોબાળો મચાવ્યો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. મૃતકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ મૂક્યા. પોલીસે ખોટા આરોપીઓની અટકાયત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હું રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન ગઈ ને તો આ બધા પોલીસમાં દંડો લઈને મારવા આવ્યા હતા અને આ પોલીસ વેચાઈ ગઈ છે. આ પોલીસ કશું કરતી નથી. અત્યારે અમને મારવાની ધમકી આલે છે. પીસીઆર વાંધો બેન અમે કોઈ નતું. અમે રાત્રે હું ખાલી તપાસ કરવા ગઈ હતી ને તો હું ત્યાં ગઈ હતી ને કાર્યવાહી કરવા તો પોલીસ દારૂના નશામાં ઊંઘતી ઝડપાઈ હતી અને જે સાદા હતા ને મને મારવા હતા દંડો લઈને. એ આ ઊભા બેન. મેં ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે. આ કામના જે 5 આરોપી છે એ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે. હાલ પૂરતો ગાળો બોલવાની ના પાડતા એણે છરી મારી. તો હત્યા બાદ પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. પીસીઆર વાનમાં પોલીસ કર્મચારી ઊંઘતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીએ મારવાની ધમકી આપી હતી. ઘટના સ્થળે નશામાં પોલીસકર્મી ઊંઘતા હતા.
ફ્લેટની બાજુમાં આ ભાઈની ઓફિસે આવેલી છે ત્યાં ગાડી મારા છોકરાને ડાયરેક્ટ ચક્કુ મારી દીધું અને પછી જાણવા જો ખાલી એમના ભાઈને નાનું મોટું માર્યું. એટલે બેન દુશ્મની અમારી નથી, દુશ્મની બીજાની હતી અને મારા છોકરાનું મર્ડર બેન રાત્રે થઈ ગયું. બાપુનગર પોલીસ સ્ટેશને કાલથી અત્યાર સુધીમાં કોઈ રિસ્પોન્સ આપ્યો નથી, કોઈ હજી પકડાયું પણ નથી. પોલીસ ખાલી અમને અંધારામાં તીર મારે છે. 22-23 વર્ષનો છોકરો છે અને એને છરી મારી છે એટલે પહેલું નામ એનું લખી દીધું છે. સાથે એનો ભાઈ બંટી સોલંકી હતો, એના કાકા હર્ષદ સોલંકી હતા, હિંમત સોલંકી હતા, સંપૂર્ણ લોકો સાથે હતા. અને આ મળીને આ લોકો આવ્યું કૃત્ય સાથે સાથે મારા શાળાને પણ માથામાં ઘા મારીને એને પણ 23-24 ટાંકા લાવી દીધા. અને અગાઉ પણ આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ ક્રિમિનલ માઇન્ડના લોકો છે. તો અમદાવાદની આ ઘટના સામે આવી છે, જેમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવકનું મોત નીપજ્યું છે. ખંભાળિયામાં મિત્રએ મિત્રની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોડા દિવસ પહેલા 16 વર્ષીય સગીરની હત્યા અંગે પોલીસે આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. હત્યાના આરોપી હર્ષ નાગેરાએ પોતાના મિત્રની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો. હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં ટ્રક નીચે કચડાતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. ઊંઝાની મામલતદાર કચેરી પાસેનો આ બનાવ સામે આવ્યો છે. લાકડીના ટેકે જઈ રહેલા વૃદ્ધ નીચે પટકાયા હતા. નજીકમાંથી પસાર થતી ટ્રકના પાછળનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું. રાહદારી નીચે પટકાયા બાદ ટાયર ફરી વળતા મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો વૃદ્ધ ત્યાંથી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને લાકડી લઈને લાકડીના ટેકે જઈ રહ્યા હતા. તે દરમિયાન તે નીચે પટકાયા અને ટ્રકનું જે ટાયર હતું તેમના પર ફરી વળ્યું હતું. સુરતમાં મહિલા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને સુરતના સિંગણપોર વિસ્તારની આ ઘટના મહિલાની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતના સિંગણપુર વિસ્તારની આ ઘટના કે જ્યાં મહિલા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને જે ડિવાઈડર હતું તેના સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી.